जग हंसे ने तुमरो ऐसी करनी करके चलो तुम हंसो ने जगरो ऐसी करनी करके चलो तुम हंसो ने जगरो सुखियों सब संसार खावे पीवे और सोवे जो दुखी दुखी दास कबीर जागे और रोवे दुखी दास कबीर जागे और रोवे काल करसो आज करसो अब अवसरिया बीत बीत जात है पीछे करेगो कब अवसर बीत बीत जात है पीछे करेगो तू कब। धीरा भगत नु गोरा भगत कैसे प्रभु तमारा भजन में भीड़ पड़ी ई धीरा भगत अबोटी ब्राह्मण एमना मातुश्री विधवा मां एमना दीकरा धीरा भगत नानी उम्र से पण हरिभजन में संत सेवा में गुरु सेवा में लगन लागेली पोताने मूल मजूरी करीने एनी माए एमने मोटो करे छे धीरा भगत ने पछी एमना व्यवहारनु कहे छे बेटा तारा लग्न करी दઉં धीरा भगत ना पाड़े छे नहीं मां मने संसार में कई रुचि छे नहीं अने हूँ मारे संतोनी सेवा में जावू जोईए भजन में जावू जोईए हूँ ध्यान नहीं आपी सकूं बराबर कोई आत्मा ने मारे दुखी नहीं करवा एमना मातुश्री कहे बेटा तारी पाछळ तो मैं मारू जीवन विताव्યું શકું જોડા કાઢી નાખો જોડા આમ જાવ સાઈડ માં જાવ હા માથે આમ સાઈડ માં લઈ એ બા एमना मातुश्री कहे बेटा मैं मूल मजूरी करीने तारी पाछळ जीवन विताव्યું છે तू अत्यारे बहु जिद करे छे ते माना प्रेम पाछळ धीरो हारी जाय छे के मां एक काम कर मारा जोगु कोक पात्र गोतजे अने एमनी आरे वात करजे एमनी आरे वात करजे के मारू अधवारू मांडવું પડશે मारी घरे एक संतान थाय एक दीकरानो बाप थाव એટલે મારે 4 ધામની યાત્રા કરવી છે મને રોકાય નહીં એવી વાત કરીને પછી ક્યાંય પારો વ્યવહાર કરજે માતુશ્રી ગોતે છે તો એવું પાત્ર મળી જાય ભલે મારે ધીરાનું અધવારું માંડવું પડે લગ્ન થાય છે એક દીકરો થાય છે ઘરે અને ધીરા ભગત વિદાય લે છે માં પાસે પત્ની પાસે કહે છે હું 4 ધામની યાત્રા કરીને જો પાછો ફરીશ તો ફરીશ अँ धीरा भगत 4 धाम यात्रा निकली जाए बात ने 25 वर्ष वीती जाए दीकरो 25 वर्ष नो थई गयो धीरा भगत ने वतन याद आयु पाछू गाम याद आयु मातुश्री याद आया पत्नी याद आवी दीकरो याद आयो पाछा गाम बाजू वळे छे फरे छे
પણ ફકીરી હાલત થઈ ગયેલી પોતાની, કોઈ ઓળખે નહીં કે ધીરા ભગત છે એમ. 25 વર્ષના વાણા વાઈ ગયા. ગામને જાપે જે આવે છે ધીરા ભગત, ગામમાંથી એક નનામી હામી મળે છે એમને. ધીરા ભગત વિચાર કરે છે, મારા ગામમાંથી કોઈ સતલોક સીધા આવ્યા છે, મારી ફરજ બને છે, મારે પણ શમશાને જવું જોઈએ. દાગુ લોકો હાલ્યા જાય છે ની પાછળ ધીરા ભગત ચાલુ હાલતા થઈ ગયા. શમશાને ગયા, ચિતા ખડકાણી, દા દેવાઈ ગયો. છેલ્લે દાગુ લોકો નાઈ ધોઈને પાછા ઘર બાજુ વળે છે. એક છેલ્લે આપણે મયતને બાળવાળો વ્યક્તિ હોય ને વાહડા વાળો કહીએ આપણે, એ વાહડા વાળો વધે એને ધીરા ભગત પૂછે કે ભાઈ ગામમાંથી કોણ સતલોક માગ્યું છે? એ દાગુ એને જવાબ આપે છે કે ભાઈ ઓળખતા નથી હો, કે ભાઈ અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ હતા ધીરા ભગત, પોતે જ ઉભા છે હામાં. ઈ તો 4 ધામની યાત્રાએ ગયા છે, પણ એમનો એક યુવાન દીકરો હતો 25 વર્ષનો, મૂલ મજૂરી કરતા એને સર્પદંશ થયો છે. આ એમની ચિતા જગે છે, એમની ચિતા બળી છે. જેને એ મળવા આવતા હતા 25 વર્ષે એની ચિતા માથે ઉભા હતા, મુખ જોવાનો સમય ન મળ્યો. ઈ દાગો કઈને વહી જાય છે. ચિતામાંથી અમુક લાકડા સળગી ગયા હતા, અમુક અંગાર પીડાતા, એમાંથી ધુવાડા નીકળતા હતા. ધીરા ભગતે જોયું એની સામું કે બસ આવો સંસાર છે, ધુવાડા જેવો પકડાય નહીં, ધુવાડો ન પકડાય. પરિબન પરમાત્માને પ્રાર્થના કરી, સંસાર ધુવાડાના એ બાચકા હારે આવે નહીં કો, રંગ પતંગ નો ઉડી જશે વાલા, રંગ પતંગ નો ઉડી જશે, રંગ પતંગ નો ઉડી જશે. આવો નવો રંગ સદાય માટે રહેતો નથી. આપણને ખ્યાલ છે બચપનમાં પતંગ ઉડાડેલી છે આપણે. અત્યારે તો રંગબેરંગી નીકળી છે, પેલા રંગબેરંગી નહોતી. છાપું હોય કા કોઈ એવું કાગળ હોય, એમાં થોર ડીંડલીઓ થોર એની ટીકડીઓ મારે એમ પતંગ હું બનાવતો, પોતે બનાવતો, ઉડાડતો. પણ એ રીતે પતંગ બનાવતા, એ રંગ ઉડી જાય, પતંગ તૂટી જાય, પણ ઓલી જે થીગડીઓ લાગી હોય ને એને કાંઈ ન થાય વાલા. એમ કોઈ સતનામની, કોઈ ભજનના નામની, કોઈ સેવાના નામની એમાં થીગડીઓ લાગી જાય ને, રંગ પતંગ નો ઉડી જશે વાલા, રંગ પતંગ નો ઉડી જશે. રેસે જેમ આંકડાનો થોર, રેસે જેમ આંકડાનો થોર, હેતે હરીનો રસ આપણે, હેતે હરીનો રસ કઈ કરાણા ને કઈ કરમ દિયા, કઈ કરાણા ને કઈ કરમ દિયા, એ મેલી હાલ્યા રે સંસાર, છોડી હાલ્યા રે સંસાર, એ તે હરીનો રસ પીએ આપણે, એ તે હરીનો રસ.
જીવને જે અંતકાળે જાવું જીવને જે ચલો એ હારે પુણ્ય અને પાપ હે રે સે પુણ્ય અને પાપ હે તે હરિનું રસ પીએ હે આપણે હે તે હરિનું રસ પીએ કોઈ પાછળ કોઈ મોહ કોઈ પાછળ કોઈ મરનારાને તમે સુરો મરનારાને તમે સુરો એ રોનાર નથી રે રોનાર નથી રે તે હરિનો રસ પીએ એ આપણે તે હરિનો રસ આજનો દિન આજનો દિન આજનો દિન માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર કાઢ નાખ દીકરા કાઢ નાખ હામાં બતાવી મારી માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર ફૂલ વીણવા જાય ને માળી આખું ફૂલ જે ખીલેલું હોય ને એને લઈ લઈશ ભગવાનને ચડાવવા માટે પ્રોલી કલી હોય ને ખીલી નો હોય વિચાર કરે કે આજે આ ફૂલનો વારો આવ્યો કાલે આપણો વારો છે એવું આપણું જીવન છે વાલા જે રસ્તે રૂડીમાં ગયા છે એ રસ્તે આપણે બધાને જવાનું છે એ ભૂલવાનું નહીં અને ભૂલશો તો ઓલો યાદ કરાવશે કોઈ પણ પ્રકારે અને જે માણસ મૃત્યુને કાયમ યાદ કરે છે એનાથી થોડુંક ઓછું પાપ કર્મ બહુ ઓછું થાય છે નથી થતું પણ યાદ કરવું જોઈએ કોઈક દિવસ મહાંડારો આટો મારવો જોઈએ જોવું જોઈએ ન્યાય સાચું ઘર તો ઈ છે આપણે ભોલેનાથ શિવજી મારા શમશાન મારીએ છે બોલું ધક્કો જ નહીં બીજે ક્યાંય એટલે મૃત્યુ છે સત્ય સનાતન છે બધાય નહીં રસ્તે જવાનું છે એમના સગા દીકરાની
ચિતા બળે છે એમની માથે ધીરા ભગત આ ભજન આનો ઘડુલો છે, ધીરા ભગતનો ઘડુલો કહેવાય છે. કલી વિચાર કરે કે બસ આજનો દીજ આપણે માટે હારો, કાલે આપણે ખીલવાના છીએ તો આપણને માળી આવીને લઈ જવાનો છે. એમ પ્રભુ માળી છે આપણે એના બગીચાના ફૂલડા છીએ બધા. જે જેનો સમય પૂરો થાય છે, જે જેની મુદત પૂરી થાય છે એ રસ્તે હાલે નીકળે છે. આજનો દિન રળી યમણો વાલા, આજનો દિન રળી યમણો, એ કાલે આપણે સિરઘાત, કાલે આપણા સિરઘાત, હે તે હરિ जनक सुतारे
जनक सुतारे सुख गाये लक्ष्मण प्यारे भाई लक्ष्मण प्यारे भाई श्री राम कहे समझाए श्री राम कहे समझाए लक्ष्मण प्यारे लक्ष्मण प्यारे लक्ष्मण लक्ष्मण प्यारे भाई लक्ष्मण प्यारे भाई लक्ष्मण प्यारे भाई लक्ष्मण प्यारे भाई
लक्ष्मण प्यारे भाई, लक्ष्मण प्यारे भाई, श्री राम कहे समझाए, श्री राम कहे समझाए, लक्ष्मण प्यारे, लक्ष्मण नबी मेरा रंग लगाया भेरा भेरा लगाया भेरा समरू तो सुधरे मेरा रे नबी नबी मेरा रे नबी मेरा रे तू ही नबी जी अल्लाह हो नबी जी समरू तो सुधरे मनखा मेरा
કાચી માટીના કોડિયા બનાયા, રંગ લગાયા ઘેરા ઘેરા, સમરૂ તો સુધરે મનખા મેરા. खुट गया तेल ने बुझ गई बतिया, घट में हो गया घोर अंधेरा, तू ही नबी जी, तू ही नबी जी. हाथे में ढोल ने केसरिया वाघा, मुख पर फूलड़ा हुंदा सेरा. આ ભજન ઓથી સાહેબનું છે, આપણું નજીકનું પરંગણું છે. નેકનામ ત્યાં ઓથી સાહેબ થયા છે. એમના ગુરુ મહારાજ મોરાર સાહેબ, મોરારનું ખંભાળિયા. આ ભજન ગાય છે, પોતે ગાતા ભજન. ઘટના એવી ઘટે છે, શિકારી હતા પોતે, લૂંટારા, સિકંદર ના દીકરા હતા. સિકંદર સુમરો એમના દીકરા હોથી. 18-20 વર્ષની ઉંમર થાય છે હોથી. સિકંદરની ઉંમર થઈ જાય છે, 95 વર્ષની ઉંમર થાય છે. એમને હાંક્યું તાલગી, એમને હાંકી લીધું. પછી હોથીને કીધું, બેટા આપણું આટલા પરંગણામાં આપણું નામ છે, હો જાય નહીં જોજે. હોથી કે બાપુ કઈ ચિંતા કરો માં, ઈ વ્યવસાય ને ઈ ધંધો ઓથી સંભાળ્યો, આજુબાજુના વિસ્તારના આત્માઓને દુઃખ આપે, જીવ હિંસાઓ કરે, લૂંટ કરે. એમાં એક દી ખંભાળિયાની સીમમાં જાય છે, પંખીડા મારે છે, જોળી ભરે છે, હાથમાં બંદૂક છે, અને પાછા નેકનામ બાજુ વળે છે. પાણીની તરસ લાગે છે. એક વાડી જોઈ, પગથિયા વાળી વાવ, બાર શિકાર મૂક્યો, બંદૂક મૂકી ને અંદર પાણી પીવા ગયા. એવા અરસામાં બે મહાપુરુષો સંતો, મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ, ચિત્રોડ. ત્રિકમ સાહેબ મોરાર સાહેબ ને મળવા આવેલા અને એમને કીધું કે હાલો ક્યાંક સંધ્યા વંદના કરવા આગળ હાલી થોડાક. એ પણ આ વાડી જોવે છે, છાંયો જોવે છે, પાણી જોવે છે. બે મહાપુરુષો ત્યાં બેસે છે અને ચલમ પાણી, દમ પાણી ચાલુ કર્યા. થોડો પગ ટૂંકો કરવા, હા બસ. યુવાન છો, આ લાંબા ગઢા થાય, આપણે તો કડક બેહવાનું. તમારી માથે ભવિષ્ય છે આખું. આ બુઢિયાઓ જો એમ પ્રેમથી બેઠા છે. બે મહાપુરુષો ચલમ પાણી પીવે છે. એમાં મોરાર સાહેબ ને મોજ છૂટી અને ત્રિકમ સાહેબ ને કહી દે, ત્રિકમ સાહેબ જો આ સમયે મારી સામે કોઈ આત્મા આવી જાય તો એને નિહાલ કરી દઉં. મોજ આવી, સંતોને મોજ આવે, અમુક સમય આવે. રાજાની ફોજ ને સંતોની મોજ, બધું હરખું એમ. પણ કબહુ કલેર દરિયા કે બેડા પાર હો જાય. મોજ કઈક સંતોને આવે, પણ નજીક હોય તો બેડો પાર થાય. જો નિસ્દિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલ મે દે. નજીક રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. સંતોની મોજ. મોરાર સાહેબ ને મોજ છૂટીને ત્રિકમ સાહેબ ને કીધું, ત્રિકમ સાહેબ જો આ સમયે મારી સામે કોઈ પાપી હોય, ક્રૂર હોય, હત્યારો હોય, ગૌ હત્યારો હોય, સ્ત્રી હત્યારો હોય, બ્રહ્મ હત્યારો હોય, મારી સામો આવી જાય તો એને ન્યાલ કરી દઉં. 2-3 વાર શબ્દો બોલ્યા. ત્રિકમ સાહેબ કીધું, સાહેબ આપ તો મહાન પુરુષો, મહાપુરુષો, આપ ધારોય કરી શકો. એ મહાપુરુષોને વાતું કરવીને ઓથીને બરાબર પાણી પીને બહાર નીકળવું. જોયું આમ તો ઓળખે પાછા, કાં તો સિકંદર લૂંટારાનો છોકરો હોથી છે. મોરાર સાહેબ એ ઓળખે ને, હોથી પણ ઓળખે, કાં તો મોરાર સાહેબ છે, મહાપુરુષ છે. પાણી પીને જોયું, આમ સામે દ્રષ્ટિ કરીને મોરાર સાહેબ ની દ્રષ્ટિ પડીને જોયું, ઓહ હોથી. પણ પોતાથી શબ્દો બોલાઈ ગયેલા કે મારી સામે કોઈ આત્મા આવી તો ન્યાલ કરી દઉં. હોથીને કીધું કે બેટા આ બાજુ આવ, મારી પાસે આવ, નજીક બેસ. એ સમય આભડસટનો એક જમાનો સમય હતો એવો. અમુક વરણથી અમુક વરણ બહુ અભડાતા. આ મુસ્લિમ હતા પોતે. હોથી કહે છે કે બાપુ હું અહીંયા ઉભો છું, તમારે કામ હોય બોલો. કે નહીં બેટા મારી ભેગો બેસ ને ચલમ પાણી પી, દમ પાણી માર. બાપુ હું ચલમ નથી પીતો, પણ આજે અમારું સંતોનું માન રાખે છે, આજે પી. સંતોનું માન રાખીને હોથી નજીક આવે છે અને ચલમ અંબાવે છે મોરાર સાહેબ એમને.
એકદમ ને બીજો દમ ને ત્રીજો દમ માર્યો તો ત્રિકાળનું જ્ઞાન થઈ ગયું. અલા ભૂત ભવિષ્ય વર્તમાન નું હોજવા માંડ્યું. હું કોણ છું, મારે શું કરવું જોઈએ, મારે ક્યાં જવાનું છે ખબર પડી ગઈ. મોરાર સાહેબ કીધું બેટા ઓલી જોડીમાં શું છે? બાપુ કાંઈ નથી. કાં કશે દે દે મને દે. જોડી ઓછી અંબાવી જોઈએ તો મરેલા પંખીડા પડેલા. મોરાર સાહેબ એક એક પંખીડાને પકડીને ઉડાડવા માંડ્યા. આમ હોથી જોવે એમ ઉડાડ્યા અને હોથીને કહો બે ભાન અવસ્થામાં કોઈ પાગલ, બધાય પાગલે ખરખા નથી હોતા. કોઈ કેમાંથી થયા હોય, કોઈ કેમાંથી થયા, કોઈ સંતોની મહાપુરુષોની દયા થઈ ગઈ હોય ને એ પાગલ થઈ જાય. એટલે પાગલે ખરખા નો ગણવા. બધા કઈ કઈ મસ્તીમાં પાગલ બન્યા હોય એમાં અહીંયા હોથી પાગલ દશામાં આવી જાય છે. બે મહાપુરુષો ચલમ પાણી પી આશીર્વાદ દઈને બે પાછા ખંભાળિયા જાય છે. અહીંયા રાતનું મોડું થઈ જાય છે. સિકંદર વાટ જોવે છે કે મારો દીકરો શિકારે ગયો છે, હજી આવ્યો નથી. બે સાગરીતોને પાછળ મોકલે છે માણસોને. ખંભાળિયાની સીમમાં જ્યાં જોયું ને ત્યાં હોથી બે ભાન અવસ્થામાં પીડ્યા છે. બંદૂક પાસે પડી છે, જોડી ખાલી છે, પંખીડા તો હતા નહીં. બથમાં નાખીને હોથીને લઈ આવ્યા, નેક નામ લાવ્યા. સિકંદર બાપુને કીધું કે સિકંદર બાપુ તમારા હોથીને કાંક થઈ ગયું છે, કાંઈ બોલતો નથી, ચાલતો નથી, કોઈ આરે વાત કરતો નથી. અમે ખૂબ બોલાયો બાપુ. હકીમોને વૈદોને ભુવાનો તેડાવ્યા, જોયું. કોઈ કીધું ચોકીમાં પગ પડી ગયો, કોઈ કીધું આમ થયું, કોઈ કીધું આમ થયું. આને મસ્તી બીજી લાગી ગઈ હતી. એ વાતને 2-3 મહિના થાય છે, સમજતો નથી હોતી. એક રૂમમાં પૂરે છે એમને. ચાર 6 મહિના રૂમમાં રાખે છે. પછી ધીમે ધીમે સુધીમાં આવે છે પોતે. બધાને ખબર પડે છે કે હોથી સુધીમાં આવ્યો છે. પણ સુધીમાં આવતા હવે તેમને ભજનું ચાલુ કર્યા, વાલા સત્સંગ ચાલુ કર્યો, સેવા ચાલુ કરી. 18 વર્ણમાં ભજનમાં જાય. એમાં હરિજન સમાજમાં ભજનમાં જવા માંડ્યા અને મુસ્લિમ સમાજની જમાતે વાંધો લીધો કે તું અમુક વર્ણમાં જાશો આપણને આભડસટ લાગે છે ને આપણી નાત આપણને નાત બારા મૂકશે, એટલે તું અમુક સમાજમાં ભજનમાં જામાં. એ બાપ દીકરાની બે વાત ચાલે છે. મેં એક હરિજનનો દીકરો આવીને કહે છે હોથી સાહેબ અમારે ત્યાં રામાપીર બાપાનો પાઠ છે ને તમારે ભજનમાં પધારવાનું છે. હોથી વાયક લઈ લે છે, જીલી લે છે. એના બાપા ના પાડે છે, મનાવે છે. હોથી સાહેબ કે નહીં બાપા, રામ ને રહીમાન એક કરી જાણો, બે એક જ છે, જુદા નથી બાપા. એમના બાપુજી સિકંદર ના પાડે છે. હોથી કે નહીં બાપા મારે જવું જોશે, મારે વાયક છે. સિકંદર ક્રોધાયમાન થાય છે, અમલ ઘોળે છે. એક વાટકો એક અમલ ઘોળ્યું. 2-5 મુસ્લિમોએ પકડ્યા હોથી ને અને એક વાટકો અમલ પાઈ દીધું કે આ કરતા દીકરા નો હારો, આ ભલે મરી જાય મારો હોથી. અમલ પાઈને ખાટલામાં નાખી દીધા. અહીંયા મધરાત થઈ, 12નો ગજર ભાંગ્યો, 1-2 વાગ્યા. 2 છોકરા ભજન સાંભળી નીકળ્યા. હોથીના 2 મોઢે વખાણ કરતા જાય છે. વાહ હોથી તારા તૈયાર ભજન હાલતું હતું. અલ્લાહો નબીજી રામ ને રહીમાન એક કરી જાણો, મટી જાય 84ના ફેરા, તુહી નબીજી તુહી નબીજી. એ ભજનના વખાણ કરે છે. અને સિકંદર બાર ખાટલે બેઠો છે, ડાંગ હાથમાં લઈને બેઠો છે, લાકડી લઈ. આજે તું કેમ ભજનમાં જાશો, હું તને જોઈ લઉં. છોકરા વખાણ કરતા કરતા નીકળ્યા કે વાહ હોથીના ભજન હાલો, મારા હરિજનની હાટડીએ વેરાગ લાગ્યો, ગુરુની વાટડી. હોથી સાહેબનું ભજન છે. સિકંદર છોકરાઓને બોલા ભાઈ તમે કોની વાત કરો છો? બાપુ તમારા હોથીની વાત કરી. મારો હોથી ક્યાં છે? આ મારા હરિજન સમાજમાં ભજન કરે. ઠોર બોલાવીશ અત્યારે તો અમે સાંભળીને આવીશ બાપુ. એમ અહીંયા આવો જી. દરવાજામાં હાકળ વાસી હતી ને, હાકળને ખોલીને ખાટલો બતાવ્યો કે આ હું તોય કોણ છે? છોકરા જોઈને ચક થઈ ગયા, લે ભજન ગાઈ હોથી, હું તોય હોથી, આ છે હું? સિકંદર કહે છે કે જાદુગર બની ગયો છે મોટો, હવે તો 2 રૂપ ધારણ કરવા માંડ્યો છે. પણ આજ એની ખેર નહીં. ડાંગ લઈને પોતે હાલે છે, 2 છોકરાને ભેગા લે છે. હરિજન સમાજના
સમાજમાં જઈને ઓસરીમાં જ્યાં જો એક હાથમાં એક તારો છે ને ભજન લેર લગાવે છે. આ નજીક પોગી ગયા સિકંદર, નજીક પોગીને આમ બાવડું પકડીને ખેંચ્યા. તા તો પરિબન પરમાત્મા ઠાકર હતા પોતે. 95 વર્ષે એને ત્રિકાળનું જ્ઞાન થયું. સત્યને અડી જાય ને એટલે પરબારો ત્રિકાળનું જ્ઞાન થાય વાલા. ભગવાનને અડી જાય, ભગવાનનો હાથ પકડાઈ ગયો અને ઓળખી ગયા કે તો મારો નાથ છે. આ તો પરિબન પરમાત્માના પગ પકડ્યા કે પ્રભુ તમારે? કે મારો ભગત ક્યાં છે? કે એને તો એક કટોરો એક અમલ પાઈને હુવડાવ્યો છે, હવે મને ન્યા લઈ લે. પરિબન પરમાત્મા આવે છે, હોથી માથે હાથ ફેરવે છે, જગાડે છે હોથીને. અને પછી હોથી સાહેબ કહે છે પ્રભુ તું કેવો દયાળુ છો, કેવો તું દયાનો સાગર છો. મેં તારું કાક બંદગી કરી, તારું નામ લીધું છે. આ મારા બાપે જિંદગી આખી કાંઈ નથી કર્યું, લૂંટ સિવાય કાંઈ નથી કર્યું, જીવ હિંસા સિવાય કાંઈ નથી કર્યું, તોય તે એને તારી લીધો. કેસે હોતી સાહેબ? गरीब गुलाम तो थी तेरा, गरीब गुलाम तेरा नबी जी रे समरू मेरा नबी, नबी मेरा नबी. रैन न जागे कोई
દરદ નન જાગે હરી કરે હરી કરે હરી કરે ઠીક કરે સોચના ધારો તમે સિદ્ધ પ્રાણી હરી કરે ઠીક કરે હરી કરે ઠીક કરે હરી કરે
એવી પાપી પ્રીતળીઓ ઘટતી છૂટે ન સાંભળા. વહાળીએ વળુંધી 9 લાખ ધેનું મારા નાથ, એને હરિવર ફેરના હાથ ચુમન લેતો સાંભળ્યો. પ્રભુને ગાયું બહુ વાલી હતી. એમાં ભક્ત નરસિંહ મહેતા ભગવાનને કહેશે, એકાદી ગાય મને દે કે તને વાલી છે તું મને વાલી છે, પણ કેવી ગાય? મારાથી કાંઈ થાય એમ નથી, બધું તારે કરવાનું. તારે ભગવાનને કીધું, ઠાકરને કહેશે બધું તારે કરવાનું. શું કહેશે? ગાવડી ગોપાલલાલ, ગાવડી દે ગોપાલલાલ, તણ ટાણા દૂધ પ્રભુ મને ગાવડી દેજે આફુડી બંધાય ગાવડી દે ગોપાલના તણ ટાણા દૂધ ગાવડી દે ગોપાલલાલ ત્રણ ટાણા દૂધ પાય. મારાથી કાંઈ થાય એમ નથી. ભક્ત નરસિંહ મહેતા કહે છે, મુંજી ગોરીન માકડી ટીલડીએ મન ચોરાય, આવી પ્રભુ મને ગાવડી દે આફુડી બંધાય. મારે બાંધવાનો જ આવી પડે, તારું ભજન ભૂલાઈ જાય ને પાછું. એની સેવા વાળો મહેતા નરસિંહની પ્રભાતી છે. મોરી હોતી હોપ જે માવા, મારાથી ખીલો નો ખોડાય.
એવી પ્રભુ મને ગાવડી દે જે વાછડીએ વિયાય ગાવડી દે ગોપાલાલ ત્રણ ટાણા દૂધભાઈ મહેતા નરસિંહ કહે છે પ્રભુ મને ગાવડી એ પુરુષોત્તમ નિરણ પૂળો કરજો ગુણ નરસિંહ ગાય ગાવડી તમે જો ને ગોપાલ ગાવડી તમે ગોપાલ ભગવાન માધવપુરમાં માંડવો યાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન આ છેલ્લી પ્રભાતી મહેતા નરસિંહનું પ્રભાતિયું માતાજી રિહામણે આવ્યા હતા માધુપુર ઘેડ આ પેલા હાલતું કજિયો તો ઠાકરના ઘરમાં હતો પણ મીઠો બહુ હાર્ડ નો નહીં રિહામણા માતાજી બહુ રિહાતા રૂક્ષ્મણીજી હતા ભગવાનને અષ્ટપટ હતા 8 પટ રાણી હતા એમાં જે રૂક્ષ્મણીજી હતા એ માનેતે રાણી હતા અને પ્રભુને નજીક હતા પણ રિહાતા બહુ જો દ્વારકા જાય જો માતાજી બહાર બેઠા છે દ્વારકા જાવ ને તો માતાજી બહાર બેઠા છે ત્યાં માધોપુર જાઓ ને તમે ભગવાનના લગ્ન થાય છે માધોપુરમાં રામનવમને દિવસે
માતાજી વનમાં બેઠા છે, ભગવાન અંદર બેઠા છે, ન્યાય રિહાણા છે. તુલસી શ્યામ કાલે જ ભંડારો છે ત્યાંના મંત ભોળાદાસ બાપુનો, તુલસી શ્યામ ઠાકર. એ તુલસી શ્યામ ઠાકર ત્યાં ભગવાન નીચે બેઠા છે, માતાજી ડુંગરામાં ચડીને બેઠા છે, હાથમાં લોટનો લોયો છે, લોટ રોટલા ગળતા ગળતા ભાગ્યા. એમાં ઘટના કેવી ઘટી ખબર? ભગવાન ને માતાજી બે હાલ આવે છે. ભગવાને કીધું કે મને ભૂખ લાગી છે. માતાજી કે તમે ઘડીક બેસો, હું આજુબાજુમાં સગવડ કરી લઉં. આજુબાજુના નેહડામાંથી થોડોક લોટ ને ભાજી લાવીને ભગવાનને પતરાળામાં પીરસ્યું. ભગવાને જ્યાં મોઢામાં ભાજી નાખીને તા યાદ આવ્યું, આપણા ઘરના સ્ત્રી પાસે બીજા સ્ત્રીના વખાણ કરો ગમશે નહીં. જો હજી છે એ પહેલેથી આવેલું. હવે ભગવાનને આવું છું તો ઠાકરને ભગવાન જ્યાં મોઢામાં કોળીઓ મૂકવા ગયા ને ત્યાં યાદ આવી વાત કે રૂક્ષ્મણી તને હું વાત કરું, કે બોલો ને હું વાત છે કહી દો ને. માતાજી રોટલા ઘડે છે. એ કે હસ્તિનાપુર જે અમે હું ને ઉદ્ધવજી ગયા દુર્યોધનને ત્યાં 32 ભાતના મેવા હતા, પણ એમાં મને મજા નહોતી આવતી. શું કારણ એનું? કે એનું કારણ એક જ હતું કે પ્રેમ નહોતો એમાં. દુર્યોધનના મેલમાં ઊંચા ઊંચા મેલ રાજા દુર્યોધન તણા, પણ રતિભાર સુખનો પાયે ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય. પછી ભલે ભલે ભજન સાંભળવા જોઈએ નહીં, એ સાંભળે ને આપણે સાંભળીએ મીમાઈ, પણ આજ ન બોલે કઈ. જોવો તમે તારે ઉદ્ધવને હું વિદુરને ઘેરે ગયા. ભગત તો હાજર નહોતા, પણ માતાજી ઘેરેથી હાજર હતા. એના પત્ની એમને ખાલી મારું નામ સાંભળ્યું ને કે કૃષ્ણ પધાર્યા છે ઝૂંપડીએ, પોતે અંદર સ્નાન કરતા હતા. એમને નિર્વસ્ત્રે બહાર નીકળી ગયા દોડીને, ભગવાનને ભેટી પડ્યા. કે જે માને દીકરો ભેટે એમે મારી પાંભડી એ માને ઓઢાડી દીધી ને મને બથમાં લઈને ઝૂંપડીમાં લઈ ગયા. અંદર રૂક્ષ્મણી કાંઈ નહોતું, કેળાની વાસી કેળા 2-5 દિના પડેલા. ઈ મને કેળા ફોલી અને ગરબ બહાર નાખવા માંડ્યા, સાલું મને ખવડાવવા માંડ્યા. પણ એવી મજા આવી, મને એવી મજા આવી. તા માતાજી ન ગઈ. એ કઈ રોટલા હું ઘડું ને તમે વખાણ બીજા ના કરો, એ ક્યાંથી ખવાય? હવે એને કહીજો રોટલા ઘડી ગયા. એમ કરીને માતાજી હાથમાં લોટનો ઓળીલો ડુંગરે ચડી ગયા. ત્યાં બેઠા જોઈજો, જાજો દર્શન કરજો. માતાજી ડુંગરામાં છે, ભગવાન નીચે છે. એટલે આ રૂક્ષ્મણી માતા એ રિહાતા બહુ ભગવાનથી, પણ રિહામણું આવેલું લાંબુ. ભગવાન મથુરા હતા, માતાજી માધુપુર આવી ગયા. પછી સાહેલીઓને સખીઓને કે કાક એવો મેળ કરો ને પાછા ઠાકરને મળી એવું કાક કરો. મહેતા નરસિંહ એમનો મહિમા લખે છે.
છેલ્લે અહીંયા સોના નળિયા થવાની તૈયારી છે, પણ માં રૂડીમાના છેલ્લા પ્રસંગે ભજનનો છેલ્લો પોર છે, તો ઠાકરની થાળી કરી લઈ, ત્યારબાદ ધૂન કરી બે બટકા થોડાક ભૂખ્યા રહી, વધારે મજા આવશે. આ હોના નળિયા તમારી અહીંયા થયા હો, બાકી બહુ પ્રેમે પરોણા ઘેરાવો રે કાનુડા હો નંદલાલા. મંદિરે પધારો રે મોરારી રે વાલીરા ધરીને રે પીરસાવો રે કાનુડા પ્રેમે પરોણા ઘેરે આવો રે વાલીરા સેવા સુમાલી વાલા લાભ શિર
જય જયકાર કરી બોલી સતી સનાતન ધર્મ કી સદગુરુ ભગવાન કી શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારકાધીશ કી શ્રી રામદેવજી મહારાજ કી શ્રી નવદુર્ગા